છે ને આપણે દીકરા ને દીકરી વાલ્યો ને એમાં ઢોર વાલા ઢોર હોય તો તમારે જિંદગી નીકળે, બાકી નો મજા આવે. સિટીમાં તો તમને કહું ભલે પાકા રૂમ હોય પણ એ હાવ જાણી જેલમાં પૂર્યા એની વારી તમને કહું 4-5 ફૂટનો રૂમ હોય ને એમાં આખું કુટુંબ. પછી રૂંટે ભૂખા થયો તો એ ટાટો રોટલો હોય માથે આમ છાબડી કરી અને લહણવાળી ચટણી માથે આમ છાબડી કરીને પછી માખણ ને ચટણી ને રોટલો ને રૂંટે ખાઈ લઈએ કરતા. એટલે અટાણે કદી અમને જીવનની અંદર મૂંઝવણ બહુ આવે ભણતર વિનાની. એ દાદા કહેતા હાસું હતું. મને એવું લાગે કે ત્યાં બહુ સારું હતું. જો ત્યાં અમે ઘરનો સાફ પીતા બરોબર, પાણી મેલીએ પછી ઘર નાખીએ ભૂકી નાખીએ અને પછી ભેંસ દોન સીધી બોગરાન જારી આમ દૂધ રેડતા. છે ને માણસને શાંતિ નથી. પૈસો કમાય, ખૂબ પૈસો કમાય, સગવટા વધારે છે, પણ જે શાંતિ નથી. તમે મન મૂકી વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે. અમે તો હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પણ આ છેછરું ખાબોચ્યું આપણને નહીં ફાવે. વાત ગુજરાતીમાં આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના તડકા અને છાયાને જોયો છે, જેમને ઉગતા સૂરજને આથમતી સંધ્યા સુધી જોયો છે. ત્યારે વધુ વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો એમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી. તો દાદા તમારું નામ શું છે? કારાભાઈ. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 56 વર્ષ થયા. હા. તમને કેવો લાગે છે આ યુગ અત્યારનો? અટાણે યુગ છે ને માણસને શાંતિ નથી. પૈસો કમાય, ખૂબ પૈસો કમાય, સગવટા વધારે છે, પણ જે શાંતિ નથી. અગાઉ અમે નાના હતા ને અમને સાંભળે બરોબર, ત્યાં એક થોડુંક અમારે ઓલું ભણતર નહીં સાંભળે. અમારા દાદા એવી ભણતરનું બહુ અમને મેલી આવતા, સાસણ મેલી આવતા અને બહુ, પણ ત્યાં અમને રમતમાં જીવ હતો કે સારું આમણી રમવાતું રહે. અટાણે અમને ભણતર બહુ સાંભળે. તમે ભણેલા છો દાદા? મારી સહી આવડે ખાલી મને. અટાણે કદી બારખડી ની બધું કાચું રહી ગયું, ખાલી મારી સહી આવડે કારા દેવા, બીજું લખવું હોય તો કંઈ ફાવતું નથી. એટલે અટાણે કદી અમને જીવનની અંદર મૂંઝવણ બહુ આવે ભણતર વિનાની. જે દાદા કહેતા એ હાસું હતું, પણ ત્યાં અમે દાદાનું કંઈ શીખાર્યું નહીં ને રમતમાં જિંદગી ગુમાવી બરોબર. અટાણે બહુ સાંભળે અને ત્યાં મજા એક હતી. ત્યાં તે જમાનો બહુ સારો હતો. ભલે હું મજા અટાણે મોંઘવારી છે, મજૂરી ખૂબ આકરી છે, ત્યાં સસ્તા બધી સસ્તું હતું, પણ ત્યાંનો અટાણો ફેર છે. મને એવું લાગે કે ત્યાં બહુ સારું હતું. જો ત્યાં અમે ઘરનો સાફ પીતા બરોબર, પાણી મેલીએ પછી ઘર નાખીએ ભૂકી નાખીએ પછી ભેંસ દોન સીધી બોગરાન જારી આમ દૂધ રેડતા. જાડો રગડા જેવો છા થઈ જાય ને પછી તાહરી સાફ પીતા બરોબર. પછી ભેહું દોવાય એટલે સરસ ભેહું દોવાય એટલે અમારા દાદા ભેહું દોઈને આવે એટલે અમે સીધું તાહરી દૂધની ભરી લઈએ. પછી એમાં નાખીએ ગોળ નાખીને હલાવીને પી જઈએ. પછી બપોરે અમારે જમવામાં સૂરમું, સવારમાં દહીં ને રોટલો, પછી બપોરે સૂરમાં સિવાય ખાવાનું નહીં. પછી રૂંઢે તો ભૂખા થઈએ તો માખણ હોય ને, માખણના ટોપ ભર્યા હોય, ઠોઠિયા ભર્યા હોય, ડબ્બાના ઠોઠિયા. પછી રૂંઢે ભૂખા થયો તો એ ટાટો રોટલો હોય માથે આમ છાબડી કરી અને લહણવાળી ચટણી માથે આમ છાબડી કરીને પછી માખણ ને ચટણી ને રોટલો ને રૂંઢે ખાઈ લઈએ. અત્યારે દાદા આપણે જોઈએ તમે એ સમયમાં એવો ખોરાક લેતા, અત્યારે જોઈએ સાવ ખોરાક બદલી ગયો છે. લોકોને બહાર જમવા જવું બધાને બહુ એવો શોખ છે. એ કેવું લાગે તમને? એ ખોરાક ઓલું હતો એ સારું હતું. અટાણે આ ખોરાક ના હિસાબે જોઉં ને આ બધા દુઃખ નવા જાગ્યા તમને કહું આ બધા તમને કહું કેન્સર આ તે આ બધા રજવાડીમાં હતા. રજવાડીમાં હતા, આપણે ગામડામાં નહોતું. આ રોગ બધા રજવાડીમાં હતા. રજવાડી રોગ આપણા ગામડામાં કરી ગયો બરોબર. આપણે ગામની અંદર કે નેહડાની અંદર ક્યાં એવી વાત નહોતી સાંભળી કે ભાઈ આને કેન્સર છે કે ડાયાબિટીસ છે કે ઓલું છે. એ બધા રજવાડી રોગ આપણામાં કરી ગયા, કારણ કે આપણી રજવાડી જમવા માંડ્યા. આપણી જે દેશી ખાણું હતું એ મેળ દીધું, રજવાડી જમવા માંડ્યા તો એ રોગી આપણે ફેરો હાલ્યો. અટાણે ગામડે બધું તમને કહ્યું થઈ ગયું બધું. અત્યારે દાદા બધા ગામડો મૂકીને શહેર તરફ જાય છે, શહેરમાં ભાગી જતા હોય છે. તમને સિટીમાં રહેવા જવું ગમે? અમને નથી ગમતું. કેમ? અમને અહીંયા હવા ઉદય સારી, ફરતો પવન આવે, માલઢોર હોય તો અમને એમાં મજા આવે. સિટીમાં તો તમને કહું ભલે પાકા રૂમ હોય પણ એ હાવ જાણી જેલમાં પૂર્યા એની વારી તમને કહું 4-5 ફૂટનો રૂમ હોય ને એમાં આખું કુટુંબ બરોબર. અને અમારે હવા ઉદય સારું ઠીકો ઠીક જાળવાનું સાંજે બપોરે ઢોલિયા ઢારીને હુતા રહીએ, સા આવી જાય અને બાકી ઢોરિયા સારીએ ને મજા મોકરાણી જોઈએ અમને, હાકડીમાં ફાવે નહીં.
એવું અત્યારે આપણે જોઈએ તો દાદા બધા શહેર તરફ જાય છે એના માટે આ જે ભેંસું હોય છે ગાયો હોય છે ઢોર ઓછા થઈ ગયા છે તમને ઢોર પ્રત્યે કેવો પ્રેમ હોય છે અને ગામડામાં કેવું ઢોર માણસો સિવાય તમારે જીવન જીવી જ ન હોય ઢોર હોય તો જ અમારે આપણે દીકરા ને દીકરી વાલ્યો ને એમાં ઢોર વાલા વાહ ઢોર હોય તો તમારે જિંદગી નીકળે બાકી ન મજા આવે એટલે ઢોર તો અમારે જોઈએ જ બાકી અમને સિટીની અંદર હાવ તમને કહું હાવ એમ ચાર થાળી આપે ને તો એમને ભાવે નહીં અને એમાંનો હવા ઉદ્દેશ જોઈએ ઢોર જોઈએ એની હારી અમે જોડાયેલ જ છે મમક્યા તમારી ઢોર ફેરી છે એટલે અમે ઢોરમાં તો બહુ મજા આવે દાદા એ સમયે ભાઈબંધી કેવી હતી લોકોમાં બહુ ભાવના હતી આપણે એવો સમય હતો હગાવાલાને સાઈન ચડાવીએ 2-5 દી રોકીએ આનંદ કરીએ અટાણે એ નથી પૈસા છે પણ હગા આવો તો આપણે બેસવાનો ટાઈમ નથી અગાઉ સાઈન ચડાવતા બેનું દીકરીઓ 10 દી 15 દી આપણે હાથે માઠેમ આવે તો બેનું દીકરીઓ તહેવાર કરવા આવ્યું અને આનંદ કરે મજા કરે અટાણે આવો તો કોઈને ગમે નહીં ભાઈબંધી કેવી હતી ભાઈબંધી એટલે જવા દો કઈ ઘટે નહીં અને અટાણે કોઈને ગમતું નથી માણસને માણસ ગમતું નથી અગાઉ માણસને માણસ પાસે રાખવા ખુશી હતા જગ્યા હોત દેતા કે ભાઈ તું અહીં મારા પાસે રહે અને તારે ઘટો તો હું જાય પણ ક્યાંય જવું નથી તું અહીં રહે એમ જગ્યા આપતા સાહ સહકાર આપતા એને ઘટે તો સીજ વસત આપતા બધું આપતા રાખવા ખુશી હતા અટાણે માણાને કહેવા ખુશી છે કેવી મહેમાન ગતિ હતી કાંઈ ઘટે નહીં મહેમાન ગતિ તમને કહું ખોરાક બધા દેશી લાફી ખીચડી હાસા ઘી શાહીના ફેરેલ અટાણે તો બધા ફિલેલ દૂધ તમને કોઈ આવી ગયા ફિલ્ટર દૂધ બનાવટી આવી ગયા હાસી વસ્તુ કોઈ રહી નથી અત્યારે દાદા આપણે જોઈએ તો લગ્નમાં જે છે મહેમાન અત્યારે 2-3 કલાક રોકાઈને વહી જતા હોય છે પરંતુ પેલા મહેમાન કેટલા દી અગાઉ આવતા અરે 10 15 દી અગાઉ આવતા હા અને મજા કરે ને એમ તમને કોઈ એકાબીજા માલ ઢોરમાં જાય વાડી હોય તો વાડી આટો મારવા જાય 10 15 દી મહેમાન ગતિ હતી હવે તમને કોઈ અટાણે તો કલાક નથી થતા મોટર લઈને આવે છે એ જાક ચા પીધો ન પીધો તો થઈ ગયા લ્યો લગભગ તો બજારમાંથી જ બધું ચા પાણી પાઈ દઈએ જય શ્રી કૃષ્ણ કરી લઈએ ભાવના ગઈ બધી પૈસો ખૂબ કમાય બધું છે પણ અટાણે એ ભાવના જે હતી ને આપણી દેશી એ બધી ગઈ માણસને માણસ ગમતું નથી બરોબર એટલે 5 પછી માણસ ક્યાંક કોક ઘરમાં આવે પેરા બાકી નથી બાયું આવીને તરત નોખા બાયું આવીને તરત નોખા માણસને માણસ ગમતું જ નથી એવો સમય આવી ગયો દાદા તમે જે રીતે વાત કરી કે પહેલા આટલી સંપત્તિ નહોતી અત્યારે જોઈએ તો સંપત્તિ એટલી બધી છે પરંતુ માણસ મનથી શાંત છે એવું તમને લાગે છે નથી થોડા જોડ જ છે ક્યાંય શાંતિ જ નથી તો પછી પેલા શાંતિ હતી બહુ શાંતિ હતી આનંદથી નિંદર કરતા 5 પછી બેસતા બધે પાસે બરોબર અને અટાણે એ નથી અટાણે તો તમને કહું ગુજરી ગયું હોય તો 3 દીકરીયા કરી નાખે લ્યો એનું પાણી ઢોર કરી નાખે ઓલું તો એ 11મું 12મું હોય 12મું જ એ સમય પૂરો જ કરવાનો અટાણે હા ઝડપી જમાનો છે ઝડપથી ચાલવાનું છે શાંતિ નથી પૈસો ખૂબ કમાય એના સામે કોઈને મૂંઝવણી નથી મજૂરી જાતો એ આનંદથી જીવન પણ અટાણે શાંતિ નથી ક્યાંય એ જાણી શાંતિ હુતા ક્યાંય ભાઈ ભરું બેઠા અગા સંબંધીમાં ક્યાંય એવું નથી ઝડપી જમાનો બહુ છે અટાણે તો ગામના ડાયરેથી દાદાએ જે રીતે વાત કરી કે આજના યુગમાં સગવડો વધી છે પરંતુ માનવીની જે શાંતિ છે તે ઘટી છે પહેલાંનો યુગ હતો ત્યારે માણસમાં સંપ હતો માણસમાં માણસાઈ હતી બીજા માણસ પ્રત્યેની ભાવના હતી પરંતુ આજે માણસ જે છે તે એકલો થયો છે ને સતત સંપત્તિ પાછળ જ દોડે છે તો અત્યારે તો બસ આટલું જ ફરી મળીશું ગામના ડાયરેથી વાત ગુજરાતી પર.